નામ પ્રવીણભાઈ છે। અમે અહીંયા બાકડા પર બેઠા હતા તો અસામાજિક તત્વો એક્ટિવા ઉપર આવીને કોઈ પણ નિર્દોષ માણસને જેમ ફાવે એવું તેમ તલવાર લઈને ગુમરોજ કરવા માંડ્યા। ગાડીઓની તોડફોડ કરી નાખી। એક ફેમિલીવાળી સામે ગાડી હતી એને બી એ લોકોએ માર્યા। અંદર બેઠા હતા એ ભાઈને। અને આ રોડ ઉપર કાયમ માટે આ રહે છે તો અમારી એવી માગણી છે કે આ લોકો નાઇટનું પેટ્રોલિંગ વધારે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક પગલાં કરે જેથી કરીને બીજો કોઈ ક્રાઇમ ના થાય આ એરિયામાં। કેવા કડક પગલાં હોવા જોઈએ કે આરોપીને પકડીને સરઘસ બી કાઢવા જોઈએ આ લોકોના, કે પબ્લિકને ખબર પડે કે આ લોકોથી આપણે સાવચેત થયું। આ વિસ્તારમાં કોઈ પોલીસ ચોકી ખરી આટલા એરિયામાં? આટલા એરિયામાં પોલીસ ચોકી ખરી પણ અહીંયા આગળ અમારી એવી માગણી છે કે પોઈન્ટ અમને આપે તો વધારે બહેતર રહે। કેમ કે આ રોડ હવે પહેલાં આટલો નિર્જન હતો ત્યાં સુધી વાંધો નહોતો, હવે રાતનું પબ્લિક અવર જવર બહુ કરે છે તો કોઈ નિર્દોષ માણસને લૂંટી લેવું કે એવું બધા બનાવો બહુ બનતા હોય છે। ક્રાઇમની ઘટના વારંવાર થશે। સામાજિક તત્વો કોઈ નિર્દોષ લોકોને વિચાર્યું નહીં। બિચારા જે ભાઈને વાગ્યું છે, જે ફેમિલી લઈને ગયેલા છે એ તો અત્યારે હોસ્પિટલમાં છે અને એ લોકોને કોઈ ખ્યાલ જ ના આવ્યો કે આ લોકો શું કરવા માંગે છે મારી જોડે। હાલતા ચાલતા માણસને આ બધું શું થાય છે એ કોઈને ખબર જ ના પડી। જેમ ફાવે એવું તેમ મારવું અને અસામાજિક તત્વોનો એવો કેર વતાડી દીધો કે આજુબાજુવાળા પબ્લિક વિચાર કરતા થઈ ગયા કે આ કરી શું રહ્યા છે। લોકો ચીસાચીસ કરીને ભાગવા માંડ્યા હતા। હા, દાદાગીરી બહુ ચાલે। નશામાં બધા નશેડીઓ જ છે। હા, નહીં એવું કોઈ એવા નામ કોઈ જાણવા નહીં મળ્યા। 15નું ટોળું નામ છે તમારું? કેટલા લોકો અહીંયા આવ્યા હતા? મારું નામ વિપુલભાઈ છે। હું શાશ્વત મહાદેવ 2નો ચેરમેન છું। આજ રોજ મેં ગાડી પાર્ક કરી હતી અહીંયા અને હોળીના હિસાબે ગાડી અંદર ના જાય એટલા માટે ગાડી બહાર પાર્ક કરી હતી। હું છોકરાને લઈને કલર લેવા ગયો, કલર લઈને આવ્યો ત્યાં ગાડી જોયું તો કોઈ અસામાજિક તત્વો આવી ગાડીને તોડફોડ કરીને જતા રહ્યા હતા। અંદાજે લોકો 5-6 લોકો હતા, મારી ગાડીમાં તોડવામાં 3 લોકો હતા એ મેં કેમેરામાં જોયું છે। શું અત્યારે તો એમની જોડે તલવારો હતી, પછી આપણે લાકડાના મોટા મોટા દંડા હતા। છોરી કારણ સામે આવ્યું કે કેમ તોડફોડ કરવામાં આવી? ના, એ કોઈ ખાલી એમને શોખથી મસ્તી કહેવાય ને એવી મસ્તી કરી આ લોકો। નશામાં હતા એ લોકો। અગાઉ આવી કોઈ ઘટનાઓ બની ગઈ? સવારે ઘડી આ રોડ પર બહુ થાય છે। પોલીસ નાઇટ પેટ્રોલિંગની વાતો કરે છે, કેટલી પેટ્રોલિંગ હોય છે? જો સાહેબ, હું વારે ઘડીએ કમ્પ્લેન આપીને થાકી ગયો। ચેરમેન છું એટલે સોસાયટીનો અવારનવાર નશા કરવાવાળા, બર્થડે મનાવવાવાળા આ રોડ ઉપર બમ્પની બી બહુ માંગણી કરી છે। મોબાઈલ ચોરી બી બહુ આ નીકળે છે આ રોડ પર। સ્કેન ચેચિંગ બી બહુ થાય છે આ રોડ પર। પણ હવે બમ્પની બી બહુ માંગણી કરી મેં કે બમ્પ કરી આપો તો આ બધું બધા ગાડી ધીમી ચલાવો। કોઈ તમારી માંગણી હશે કે આરોપીને પકડીને એમને જાહેરમાં માફી માંગવામાં એના ઘર ઉપર બુલ્ડોઝર કરવામાં આવે એવી કોઈ માંગણી? ના, એવું તો કે આરોપી પકડાયેલા એને ખબર પડે ભાઈ હવે તો નુકસાન થઈ ગયું છે તો એ નુકસાન થઈ ગયું, પણ આરોપી પકડાય અને બીજી વખત આવું ના કરે। ચલો, મને તો કોઈ વાગ્યું નથી પણ બીજી ગાડી જે ક્રેટા પકડાઈ એમાં લોકોને તલવાર બી વાગી છે। નિર્દોષ લોકોને નિર્દોષ લોકોને, નાની છોકરીને વાગ્યું છે એવું કહે છે બધા। આગળ આપણે ભૂતકાળમાં જોયું છું કે જે આરોપી પકડાયા છે એમના ઘર પર બુલ્ડોઝર ફેરવ્યો છે, તો આ વિસ્તારમાં જે આરોપી પકડાવશે તો એમની ઉપર પણ ઘર ઉપર બુલ્ડોઝર ફેરવામાં આવે તો એ માંગ છે તમારી સ્થાનિક લોકોની? જો આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો નશાનું ફૂલ પ્રમાણે વેચાણ થાય છે, બરાબર? એ પોલીસ ધ્યાન દોરે ખાસ પહેલાં એની પર તો કે નશો બહુ લોકો કરે છે। તમારા કહેવા મુજબ આ ક્રાઇમ પોઈન્ટ